જે વિશાખા કમિટી જે બનાવવાની છે હવે 30% અનામત મળ્યું છે અને આ કમિટીની રચના બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પણ થશે અને ખાસ કરીને હું 27 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું અને હું એવી આશા રાખું કે જેટલી મહિલાઓ જે અનામત મળી છે જ્યારે એ મહિલાઓ ચૂંટાઈને જ્યારે આ એસોસિએશનમાં આવશે ત્યારે એ મહિલા પોતે જેટલા પણ ગુજરાતના 12 એસોસિએશન છે એની જ્યારે ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી બનશે એની અંદર જે આ ચૂંટાયેલી મહિલા છે એ પોતે એક પ્રતિનિધિ તરીકે હંમેશા દરેક 12 એસોસિએશનની અંદર રહેશે કારણ કે જ્યાં લોકલ કમ્પ્લેન્ટ્સ હશે ત્યાં એ કોઈ પણ મહિલા વકીલનો અવાજ દબાઈ દેવામાં ન આવે એના માટે જે ચૂંટાયેલી જે મહિલાઓ છે જે ઇલેક્ટ થયેલી જે મહિલાઓ છે એ પ્રતિનિધિત્વ કરશે અને જે મહિલાઓ સાથે અન્યાય થયો છે એને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે. હું આવી વ્યવસ્થા દરેક મહિલાઓ માટે કરવા માગું છું કારણ કે આ અવાજ સોનલ જોશીનો છે અને આ અવાજ ક્યારેય દબશે નહીં.